નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, ચોમાસું ચાલી રહ્યું છે ત્યારે દરેક વ્યક્તિને ચોમાસામાં ફરવાની તો ખૂબ મજા આવતી હશે, પણ હવે વાત એ છે કે ફરવા જવું તો ક્યાં જવું। કેટલાક કહેશે સાપુતારા, પણ હું તો તમને સજેસ્ટ કરીશ જૂનાગઢ। જૂનાગઢમાં મિત્રો એવા ઘણા બધા પ્લેસ છે જ્યાં તમે ચોમાસામાં ખૂબ એન્જોય કરી શકશો અને નેચરનો લાભ ઉઠાવી શકશો। તો હું તમને આ વિડીયોમાં આજે જૂનાગઢમાં ફરવા લાયક અને ફેમસ સ્થળ 10 એવા સ્થળોની વાત કરવા જઈ રહી છું। તો આ વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો અને હજુ આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નહીં તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકોન પણ દબાવી દેજો, જેથી કરીને અમારા તમામ વિડીયોના નોટિફિકેશન આપને પહેલાં મળી જાય। મિત્રો, આપ જૂનાગઢ આવી રહ્યા છે તો સૌથી પહેલાં તો આપણે ગિરનાર પર્વતના દર્શન કરવા બને છે, કેમ કે ગિરનાર પર્વત ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે। મિત્રો, આ પર્વત પર 866 મંદિરો આવેલા છે। આ પથ્થરોના બનાવેલા દાદરા અને રસ્તો એક ટોચથી બીજી ટોચે લઈ જાય છે। એવું કહેવાય છે કે અહીં કુલ 9,999 પગથિયા છે। અહીં દર વર્ષે ગિરનારની પરિક્રમા થાય છે, જેમાં લાખો સંખ્યામાં ભક્તો આવે છે। અને મિત્રો, આ ચોમાસા માટે તો ફરવા માટે બેસ્ટ છે, કેમ કે અહીં પ્રકૃતિ 16 કલાએ ખીલી ઉઠે છે। મિત્રો, ગિરનાર પર્વતના દર્શન તો હવે આપણે કરી લીધા, હવે આપણે દાતાર પર્વત વિશે વાત કરીએ। તો મિત્રો, દાતાર પર્વત ગિરનાર પર્વતની એક્ઝેક્ટ સામે આવેલું છે। દાતાર પર્વત મુસ્લિમ અને હિન્દુ બંને ધર્મના ભક્તો માટે ખૂબ જ લોકપ્રિય સ્થળ છે। જૂનાગઢ શહેરની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે દાતાર હિલ સૌથી જોવાલાયક સ્થળમાંનું એક છે। દાતાર પર્વત ગુજરાતના સૌથી પ્રસિદ્ધ તીર્થસ્થાનમાંનું એક છે। આ સ્થળનું વાતાવરણ ખૂબ જ અદ્ભુત છે અને ટેકરીઓ કુદરતી સૌંદર્યથી ભરપૂર છે। મિત્રો, હવે આપણે વાત કરીએ અશોકના શિલાલેખની। તો મિત્રો, જૂનાગઢમાં આ પણ એક સૌથી પ્રતિષ્ઠિત જગ્યા છે જ્યાં તમે ફરી શકો છો। આ શિલાલેખ ગિરનાર જતા રસ્તા પર જોવા મળે છે, જે વિશાળ પથ્થરો પર લખવામાં આવ્યા છે। અશોક પ્રાચીન જ્ઞાન અને ગુણોનું પ્રતીક છે, જે ભારતનો પાયો બતાવે છે। મિત્રો, આપને જણાવી દઉં કે અશોકના શિલાલેખમાં 14 શિલાલેખ છે, જેને ઈસવીસન પૂર્વ 250 દરમિયાન લખવામાં આવ્યા હતા। અશોકના શિલાલેખ બાદ હવે મિત્રો આપણે વાત કરીએ ઉપરકોટ કિલ્લાની। તો ઉપરકોટ કિલ્લો જૂનાગઢમાં ફરવાની સૌથી સારી જગ્યામાંની એક છે। ઉપરકોટ કિલ્લાનું નિર્માણ લગભગ વર્ષો પહેલાં કરવામાં આવ્યું હતું। આ કિલ્લાના અમુક હિસ્સાની દિવાલો 20 મીટર ઊંચી છે। કહેવામાં આવે છે કે તે સમયે આ દિવાલોની નીચે લગભગ 100 ફૂટ ઊંડી ખાઈ હતી, જેની અંદર મગર રાખવામાં આવતા હતા, કારણ કે આ ખાઈ જિલ્લાની સુરક્ષા માટે બનાવવામાં આવી હતી। મિત્રો, ઉપરકોટ બાદ નવઘણ કૂવો અને અડીકડી વાવની વાત કરીએ તો આ બંને પ્લેસ ઉપરકોટ કિલ્લાની અંદર આવેલા છે। મિત્રો, આ એવા માટે ખાસ છે કેમ કે આ કૂવા અને વાવને જમીનમાંથી ખોદીને નહીં, પરંતુ પથ્થરોને તોડીને બનાવવામાં આવ્યા છે। નવઘણ કૂવો અને અડીકડી વાવને જૂનાગઢમાં ફરવા માટે સૌથી સારી જગ્યા માનવામાં આવે છે। મિત્રો, હવે વાત કરીએ દામોદર કુંડની। તો હિન્દુ માન્યતાઓ મુજબ દામોદર કુંડ પવિત્ર તળાવોમાંનું એક છે, જે ગુજરાત જૂનાગઢ નજીક ગિરનાર પર્વતની તળેટીમાં આવેલું છે। આ તળાવ 257 ફૂટ લાંબુ અને 50 ફૂટ પહોળું છે અને માત્ર 5 ફૂટ જ ઊંડું છે। મિત્રો, દામોદર કુંડ બાદ હવે આપણે વિલિંગડન ડેમની વાત કરીએ। તો આ ડેમ કાળવા નદી પર કે જ્યાં તે ઉદ્ભવે છે તેના પર બાંધવામાં આવ્યો છે। જૂનાગઢના લોકો માટે પીવાના પાણીના જળાશય તરીકે આ બાંધવામાં આવ્યું હતું। તેમનું નામ ભારતના તાત્કાલિક ગવર્નર લોર્ડ વિલિંગડનના નામ પરથી પાડવામાં આવ્યું હતું। મિત્રો, ચોમાસા દરમિયાન અહીં પર્યટકોનો ભારે ભીડ હોય છે અને ચોમાસામાં આ સ્થળનો નજારો જોવાલાયક હોય છે। ચારો તરફ જ ગ્રીનરી અને વચ્ચે પાણી।
મિત્રો હવે વાત કરીએ શક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની. તો શક્કરબાગ જીઓલોજીકલ ગાર્ડનને શક્કરબાગ જૂ અથવા તો જૂનાગઢ જૂ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે 200 એક્ટરમાં આવેલ પ્રાણી સંગ્રહાલય છે. મિત્રો જો તમે ફેમિલી સાથે અહીં આવશો તો તમને વધુ મજા આવશે અને બાળકોને તો અહીં ખૂબ જ મજા આવવાની છે, કેમ કે અહીં એશિયાઈ સિંહોના તમને દર્શન થશે. તો જો મિત્રો તમે બાળકો સાથે પ્લાન બનાવી રહ્યા છે તો શક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની વિઝિટ અવશ્ય કરજો. જો મિત્રો તમે પણ ઇતિહાસના શોખીન છો અને જૂનાગઢના ઇતિહાસ જાણવા માટે ઉત્સાહિત છો તો તમારે એક વખત દરબાર હોલ મ્યુઝિયમ તો જરૂરથી જવું જોઈએ. મિત્રો આ મ્યુઝિયમ દરેક ઇતિહાસ પ્રેમીઓ માટે જૂનાગઢની સૌથી સારી જગ્યા માનવામાં આવે છે. અહીં તમને હથિયાર, લાકડાનો સામાન, સિક્કાઓ, વાસણો વગેરે ઇતિહાસ સાથે જોડાયેલી વસ્તુઓ જોવા મળશે. તો એકવાર આ મ્યુઝિયમની વિઝિટ કરવી તો બને જ છે. મિત્રો હવે આપણે વાત કરીએ જટાશંકર મહાદેવ મંદિરની. તો મિત્રો જૂનાગઢ ગિરનાર પર્વતની પાછળની તરફ સ્થિત જટાશંકર મહાદેવનું મંદિર એક સુપ્રસિદ્ધ હિન્દુ મંદિર છે જે ભગવાન શંકરને સમર્પિત છે. મિત્રો આ મંદિરમાં એક શિવલિંગ સ્થાપિત છે જેની ઉપર એક જળની ધારા પ્રવાહિત થઈ રહી છે. મિત્રો આ જ ઘટના શ્રદ્ધાળુ અને પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, જેને જોવા માટે લોકો દૂર દૂરથી અહીં આવે છે. મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હા, અને આ 10 પ્લેસમાંથી તમે પણ એક પણ પ્લેસની વિઝિટ કરી હોય તો તમને ત્યાં કેવું ફીલ થયું, કેવું લાગ્યું તે કમેન્ટમાં જરૂર જણાવજો.